પાટણથી મહત્વપૂર્ણ સમાચાર। અહીં સરકારી વાહનોમાં જીપીએસ ટ્રેકર ઝડપાઈ ચૂક્યું છે। બનાસકાંઠા બાદ પાટણમાં પણ આ પ્રકારનું કૌભાંડ ઝડપાયું છે। આ પહેલા બનાસકાંઠામાં પણ પ્રકારનો મામલો સામે આવ્યો હતો, જ્યાં જીપીએસ ટ્રેકર મળતા ખાણ ખનીજ વિભાગ હવે દોડતું થઈ ચૂક્યું છે। સરકારી જીપ સર્વિસ માટે જતા હતા એ સમયે આ પર્દાફાશ થયો અને જીપીએસ પકડાયું છે। જીપીએસ ટ્રેકર લગાડીને ભૂમાફિયાઓ લોકેશન ટ્રેક કરતા હોય છે અને આ જ પ્રકારનો મામલો આ પહેલાં પણ સામે આવી ચૂક્યો છે। ખાણ ખનીજના અધિકારીઓ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે અને સમગ્ર મામલે હવે તપાસ તેજ કરી છે। પણ સરકારી વાહનોમાં આ પ્રકારે જીપીએસ ટ્રેકર પકડાવવાનો આ બીજો મામલો સામે આવ્યો છે। આ પહેલાં બનાસકાંઠામાં પણ આ જ પ્રકારનો મામલો સામે આવ્યો હતો અને હવે પાટણમાં પણ આ પ્રકારનું કૌભાંડ ઝડપાયું છે। જીપીએસ ટ્રેકર મળતા ખાણ ખનીજ વિભાગમાં હવે દોડધામ મચી છે, કારણ કે સરકારી જીપ સર્વિસ માટે જઈ રહી હતી તે દરમિયાન આ સમગ્ર મામલો સામે આવી ચૂક્યો છે। આપણે જણાવીએ કે આ પ્રકારે જીપીએસ ટ્રેકર લગાડીને ભૂમાફિયાઓ ટ્રેક કરતા હોય છે લોકેશન। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા સુનિલ। ફરી એક મામલો હવે પાટણમાંથી સામે આવ્યો છે। આ સમગ્ર ગતિવિધિઓ કઈ રીતે સામે આવી અને હવે તેને લઈને શું કાર્યવાહી થઈ રહી છે? જે ચોક્કસ કહી શકાય તો જે રીતે રાજ્યના 2 જિલ્લાઓ બાદ હવે ત્રીજો જિલ્લો એટલે કે પાટણમાં બનાસકાંઠા બાદ હવે પાટણમાં પણ સરકારી જીપમાંથી સરકારી વાહનમાંથી જીપીએસ ટ્રેકર મળી આવતા જ ખળભળાટ મચી ગયો છે। જે રીતે કહી શકાય તો બનાસકાંઠામાં જીઓલોજીસ્ટની સરકારી જીપમાંથી જીપીએસ ટ્રેકર મળકાયું હતું, કારણ કે જે ભૂમાફિયા હોય છે, ખાણ ખનીજના જે ભૂમાફિયા હોય છે, તેઓ પોતાની જે સરકારી જીપ હોય છે તેનો રેકી કરતા હોય છે અને ક્યાં ક્યાં ફરતી હોય છે તેના ઉપર નજર રાખતા હોય છે જીપીએસ ટ્રેકર લગાડીને। તેવી જ ઘટના જે બનાસકાંઠામાં બહાર આવી ત્યારબાદ આજે જ કહી શકાય તો પાટણમાં સાંજના સમયે જ્યારે ખાણ ખનીજ વિભાગની જે સરકારી જીપ હતી તેના સર્વિસ માટે પહોંચી હતી ને ત્યાં જ્યારે જાણવા મળ્યું કે જીપીએસ ખાનગી વ્યક્તિએ કોઈએ ટ્રેકર લગાડ્યું હોય અને તે મળતા તાત્કાલિક જ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા અને તરત જ પોલીસ મથકે પહોંચી અને સમગ્ર મામલે જે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી। જે રીતે કહી શકાય તો ઉત્તર ગુજરાતમાં જે રીતે બનાસ નદી જે ખાસ કરીને છે જ્યાં ભૂમાફિયાઓ સક્રિય બનતા હોય છે, પછી એ બનાસકાંઠા હોય કે પછી મહેસાણા હોય કે પાટણ હોય કે સુરેન્દ્રનગર, જ્યારે પણ આ ભૂમાફિયાઓ કંઈક પોતાની જે કહી શકાય તો ચાલાકી હોય છે કે જે રીતે ખનન ચોરી કરવી અને તે કેવી રીતે સરકારી અધિકારીઓથી બચવું અને આ ચોરી વધુમાં વધુ કેવી રીતે કરી શકે તેના માટે આ પ્રકારના જીપીએસ ટ્રેકર લગાડતા હોય છે। આ જ રીતે વધુ એક ટ્રેકર છે આજે પાટણની જીઓલોજીસ્ટની જીપમાંથી મળી આવતા ખૂબ જ ચોંકાવનારી આ બાબત આવતા અધિકારીઓ દોડતા થઈ ગયા છે। જયેશ જી બિલકુલ સુનિલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખજો। તો સરકારી વાહનોમાં જીપીએસ ટ્રેક્ટર પકડાવવાનો આ બીજો મામલો સામે આવ્યો છે અને આ વખતે પાટણથી આ ઘટના સામે આવી છે અને તેનાથી જ આખરે ખાણ ખનીજ વિભાગમાં હવે દોડધામ મચી છે।